આગળના ક્વેશ્ચનમાં જે શ્રી વૈષ્ણવ એમ પૂછે છે કે આપણે આપણી ભૌતિક ઈચ્છાઓ વચ્ચેના તફાવતને કેવી રીતે સમજી શકીએ, એ આપ કૃપા કરી સમજાવવા વિનંતી. સીધા સાદા શબ્દોમાં સમજાવું તો કે જેના કેન્દ્રમાં સ્વનું સુખ રહ્યું હોય એ ભૌતિક ઈચ્છાઓ છે, લૌકિક ઈચ્છાઓ છે, અને જેમાં સેવ્યનું સુખ હોય, પ્રભુનું સુખ હોય જેના કેન્દ્રમાં, એ અલૌકિક ઈચ્છાઓ છે. જો ઈચ્છાઓ બહુ સહજ છે. ભગવદ્ ગીતાજીમાં પણ ભગવાન આજ્ઞા કરે છે કે માણસની ભીતર અનેક પ્રકારની ઈચ્છાઓ, આકાંક્ષાઓ રહેલી છે અને બહુ સહજ છે. સ્વસ્થ મનમાં અનેક પ્રકારના વિચારો, ઈચ્છાઓ આવી બહુ સહજ છે. પણ આપણે એક સ્વાભાવિક મનુષ્ય અને બીજો એક ઉત્તમ મનુષ્ય, જેને આપણે વૈષ્ણવ કહીએ છીએ. હું તો હંમેશા કહું કે વૈષ્ણવતા એ કેવલ કોઈ કંઠી પહેરી લેવાની વાત નથી. વૈષ્ણવતા એ જ્યારે માનવતાની સર્વોચ્ચ અવસ્થા, એને હું વૈષ્ણવતા કહેતો હોઉં છું. અને એક વસ્તુ યાદ રાખો, લૌકિક ઈચ્છામાં જેટલું ધાર્યું તમારું છે એટલું તમને મળશે, અને અલૌકિક મનોરથોમાં, અલૌકિક કામનાઓમાં પ્રભુએ જે તમારા માટે વિચાર્યું છે એ તમને મળશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે પ્રભુ સંબંધી કોઈ મનોરથોની ઈચ્છાઓ કરીએ છે ને, કે પ્રભુને આમ લાલ લડાવીશ, આ રીતે ભોગ ધરાવીશ, આ રીતે સેવા કરીશ, આવું આવું અંગીકાર કરાવીશ, અને એના માટે હું ધન કમાઉં છું. એક વસ્તુ યાદ રાખો, જેમ અમદાવાદથી તમે બોમ્બે જવા માટે ટ્રેનમાં નીકળો તો વડોદરા અને સુરત તો રસ્તામાં જ આવી જાય, એના માટે વિશેષ જવાની જરૂર ના પડે. એમ પ્રભુના સુખનો જે વિચાર કરે છે એને એના લૌકિક સુખો તો સહજમાં જ મળી જતા હોય છે, સ્વાભાવિક રૂપે જ આવી જતા હોય છે. એના માટે વિશેષ પુરુષાર્થ કરવાની જરૂર જ નથી હોતું. પણ એક મંત્ર જીવનનું સ્વીકારી લો, વિચાર અલૌકિક અને ઉચ્ચ રાખો. એ વિચારોને સિદ્ધ કરવાના બાય પ્રોડક્ટમાં ભગવાન તમારા લૌકિક સુખોને આપમેળે પૂરા કરી દેશે. એના માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર જ નહીં પડે. જે દિવસે તમે પ્રભુ માટે કોઈ મોટો મનોરથ કર્યો ને કે એના માટે મારે ધન કમાવું છે, આવો અલૌકિક કે સમાજ સેવાનું યા લોકહિતનું યા ભગવત મનોરથ મારે ચિત્તમાં કંઈ કરવું છે અને એના માટે મારે પુરુષાર્થ કરવો છે, અને જ્યારે લક્ષ્ય અલૌકિક અને મોટું ભગવત સંબંધી રાખો છો, ત્યારે સહજમાં આપણી લૌકિક ઈચ્છાઓ સ્વાભાવિક રીતે પૂરી થઈ જતી હોય છે. એમાં બીજું કાંઈ વાત. ઘણી વાર હું ભાગવતજીમાં પણ ઉદાહરણ કહેતો હોઉં છું કે કન્યા એના પિતાની પાસે આવીને કહેવા લાગી કે પપ્પા મને જેઠ લાવી આપો. તો પિતા કે આ રીતે જેઠ થોડી આવે. ફરી કહે તો મને દિયર લાવી આપો. તો કે આમ થોડી દિયર મળે, દીધા તો લગ્ન નતા, કે મને જેઠાણી લાવી આપો, મને દેરાણી લાવી આપો. પિતા એટલું જ કહ્યું, એમ કર તું એક વર ગોતી લે, આ બધું તો એમને તારી પાછળ પાછળ મફતમાં થઈ જશે. એમ જ જેને પ્રભુને પકડી લીધા છે, પ્રભુને પ્રસન્ન કરવાનું મન બનાવી લીધું છે, એના માટે આ લૌકિક સિદ્ધિઓ તો સહજમાં એને શોધતી શોધતી એની પાસે આવી જ જવાની છે. અને એટલા માટે ભૌતિક ઈચ્છાઓ જ કેવલ કરી તમારા જીવનના લક્ષ્યને આવું નબળું ન બનાવો. કાંઈક એવા મોટી ઈચ્છાઓને મોટા મનોરથો રાખો, અલૌકિક જેમાં તમારું કલ્યાણ હોય એવો કોઈ સંકલ્પ જીવનમાં રાખો. સુખ હોય એવી ઈચ્છાઓ તો બહુ સહજ છે, બધાને થતી હોય છે, પણ એ સુખ જ્યારે હાથમાં નથી આવતું ત્યાં સુધી જ સુખ છે. જે દિવસે સુખ આવ્યું એ દિવસે એના આનંદનો ગ્રાફ ઘટવા લાગે. કોઈ કાર કે આ મારે મર્સિડીઝ આવે, મર્સિડીઝ નથી આવી ત્યાં સુધી જ છે. આવી અને બીજા દિવસથી પછી એને સાફ કરો, ના કરો, હવે આમ નથી ચાલતી, એટલે એ જ સુખ જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી સુખ આપે છે. હાથમાં આવતાની સાથે જ એના સુખનો ગ્રાફ નીચે ગીરવા લાગે છે, અને એ દુઃખનું કારણ થોડા ટાઈમમાં થઈ જાય છે. અને એટલા માટે પોતાનું કલ્યાણ છે એવું મેળવવાની ઈચ્છા રાખશો તો સુખ આપમેળે તમારા જીવનમાં આવી જશે. અને એટલા માટે ભૌતિક કામનાઓની જગ્યાએ અલૌકિક કામના. વચ્ચે જ હમણાં એક યુવાન જોડે મારી વાત થતી હતી ત્યારે મેં એમને એ જ કહ્યું, એવો કોઈક મોટો સંકલ્પ કર કે પુષ્ટિ માર્ગ માટે આવું બાંધીશ, આવી હવેલી, આવી એકેડેમી, આવું કેટલા લોકોનું કલ્યાણ થાય એવું કોઈ કાર્ય કરવું છે, આવા સંકલ્પ સાથે મહેનત કરીશ ને તો તારું કલ્યાણ તો આપમેળે થઈ જશે. તારા ઈચ્છાઓ તો આપમેળે બધી પૂરી થઈ જશે. કારણ કે એ સુધી પહોંચવા માટે એ રસ્તામાં જ તારા ગોલ, જે લૌકિક અને સાધારણ ગોલ છે, એ તો રસ્તામાં જ આવી જશે. કારણ કે એનાથી આગળ જઈશ તારે કંઈક અલૌકિક પામી શકીશ. અને એટલા માટે ઉત્તર રૂપે એટલું કહી શકીશ, પ્રભુનો સુખ વિચારો તો આપમેળે તમારા સુખનો વિચાર ઠાકોરજી કરે જ છે, અને સહજમાં થઈ જશે. ત્યારે પ્રભુ પ્રસન્ન થશે તો જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. એમ કહ્યું જેના પર ઠાકોરજીની કૃપા થઈ જાય એના પર તો બધા જ કૃપા કરે. સર્વ ગ્રહો, સર્વ દેવી દેવતાઓ, સર્વ મનુષ્યો, બધાના આશીર્વાદ આપમેળે મળી જતા હોય છે. અને એટલા માટે કામના અલૌકિકની રાખો, ભૌતિકની પ્રાપ્તિ સહજમાં થઈ જશે. આગળનો પ્રશ્ન છે, પુષ્ટિ માર્ગીય મોક્ષ શું છે?
અને એ બીજા મોક્ષ એટલે આપણે મર્યાદા માર્ગમાં મોક્ષ કે છે એનાથી કેવી રીતે અલગ છે? બે પ્રકારના મોક્ષની આપણે ત્યાં ચર્ચા છે, એક મર્યાદા માર્ગી મોક્ષ અને બીજો પુષ્ટિ માર્ગી મોક્ષ. મર્યાદા માર્ગી મોક્ષ એને શાસ્ત્રોમાં કહ્યો છે કે જેમ જન્મ મરણના ચક્કરમાં મનુષ્ય 84 લાખ યોનિમાં ફરતો હોય છે અને જેવા કર્મો કરે અને કર્મો કર્યા બાદ એ ભોગ યોનિમાં આવે છે, તે 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ છે. અને ભોગ યોનિ એટલે ભોગવવાની યોનિ નહીં, પણ જે કર્મો કર્યા એને ભોગવવાની યોનિ. એટલે કે મનુષ્ય દેહમાં જે કર્મો કર્યા એને સમાપ્ત કરવા માટે જીવે 83,99,999 યોનિઓમાંથી પસાર થવું પડે છે અને પછી પાછું મનુષ્ય યોનિમાં આવે છે. અને મર્યાદા માર્ગી શાસ્ત્રો એમ કહે છે કે માણસનું પરમ ગોલ, પરમ લક્ષ્ય એના જીવનનું એ મુક્તિ છે. અને મુક્તિ શું છે? આ 84 લાખ યોનિના ફેરામાંથી છૂટી જવું, એટલે કે ભગવાનમાં ભળી જવું. જીવ તણખલા રૂપે, જેમ એક તણખો અગ્નિમાંથી ઉડે અને એ તણખો પાછો અગ્નિમાં સોર્સમાં સમાઈ જાય, એટલે જ્યાંથી આવ્યો હતો ત્યાં મૂળ એ આનંદ રૂપ પરમાત્મા, એ શાંતિ રૂપ પરમાત્મામાં ફરી આ જીવાત્મા પોતાની ઈચ્છાઓ, કામનાઓ, કર્મો, ઇન્દ્રિયોની લાલસાઓ આ બધાથી મુક્ત થઈ પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિત થાય. એટલે કે ભગમમય વાંશો જીવ લોકે જીવભૂત, એ જે ભગવાનનો અંશ જીવાત્મામાં છે અને અહમ બ્રહ્માસ્મિની ઉપાસના દ્વારા કે જે પરમાત્માનું સૂક્ષ્મ જે અંશ સ્વરૂપ એની અંદર છે એનું ચિંતન કરતા 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 કીટ ભ્રમર ન્યાય એ ભ્રમર રૂપ કીટક ભ્રમર બની જાય છે. એમ અહમ બ્રહ્માસ્મિની ઉપાસના દ્વારા એ બ્રહ્મત્વનું જ્ઞાન જીવને થાય ત્યારે એ જન્મ મરણના ચક્કરમાં સર્વ કર્મો એના જ્ઞાનાગ્નિમાં સમાપ્ત થઈ જાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે. અને પરમ જ્ઞાન શું છે કે હું બ્રહ્મ છું. જે પોતે આ દેહના પડ ખુલી જાય, દેહાધ્યાસ સમાપ્ત થઈ જાય અને આત્મભાવમાં સ્થિત થઈ જાય ત્યારે આત્માના ધર્મો એના જીવન પર હાવી થઈ જતા હોય છે. અને આત્માનો ધર્મ એ આનંદ છે, શાંતિ છે, પરમાત્મા રૂપ છે. અને બ્રહ્મ રૂપ થઈ અને બ્રહ્મમાં ભળી જવું અને ફરી જન્મ મરણના ચક્કરમાં નહીં આવવું, એ મર્યાદા માર્ગી મોક્ષ છે. પણ મહાપ્રભુજી અને ભગવતી જનો અથવા ભક્તિ માર્ગી સર્વ આચાર્યો આ સાધારણ મોક્ષને તુચ્છ ગણે છે. શું કરું શ્રીજી હું સાયુજ્ય પામી, એકતામાં તમો ન રહો સ્વામી, મારે દાસપણામાં રહે ખામી, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. દયારામભાઈ કહે છે કે શું કરું શ્રીજી હું સાયા, મોક્ષ પામીને શું કરું? કારણ કે જ્યાં ભગવાનમાં ભળી જવાનું છે, પેડો પોતે થઈ જવાનો હોય એના કરતા પેડો ચાખવાનો હોય એનો આનંદ વધારે આવે. એટલે પુષ્ટિ માર્ગમાં મોક્ષ પુરુષાર્થ એને ગયો છે. મહાપ્રભુજી ચારે પુરુષાર્થને સમજાવતા આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. અહીંયા ધર્મ કયો? કે પ્રભુની દાસતા એ ધર્મ. અર્થ શું? તો કે પ્રભુ પોતે જ અર્થરૂપ છે. કામ શું? કે પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનું કામ છે. અને મોક્ષ શું છે? કે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, ઠાકોરજીના ચરણોમાં ચિત્ત લાગી જવું, ભગવત સેવામાં નિરોધ સિદ્ધ થઈ જવો, એ જ પુષ્ટિ માર્ગી જીવનો મોક્ષ છે. એટલે કે સેવા કરતા 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 પોતાના દાસપણાનું ભાન અને ત્યારબાદ પોતાના લીલામાં રહેલા એ વ્રજભક્ત સ્વરૂપનું ભાન આ જ્યારે જીવને થાય ત્યારે ફલાત્મક સેવા બની જાય. જેને આપણે નિરોધ કહીએ છીએ, યા મહાપ્રભુજી માનસીની જેમ આજ્ઞા કરે છે કે માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાય અને માનસી સિદ્ધિ થઈ જાય. અને એ માનસીની સિદ્ધિ, નિરોધની સિદ્ધિ, એ પરમ પ્રેમ આસક્તિ વ્યસનની સિદ્ધિ થઈ જાય અને ચિત્ત પ્રભુમાં રહી અને પ્રભુનો એ પરમ આનંદ રૂપ રસ અને એનો આસ્વાદ કર્યા કરે અને ભગવદ રસનો આસ્વાદ કરતા રહેવું, એ જ પુષ્ટિ માર્ગી મોક્ષ છે. અને એટલા માટે આપણે છૂટી નથી જવું, આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત નથી થઈ જવું, ફરી ફરીને આવવું છે. પણ વૈષ્ણવના કુળમાં જન્મ લેવો છે, જેના ઘરમાં સેવા બિરાજતી હોય એને ત્યાં જન્મ લઈને આવવું છે. અને આ દેહને આપણે તો કહેવું છે કે આ જ દેહ અને આ જ ઇન્દ્રિયથી
આ જ જન્મમાં આપણે ભગવત સ્વાનુભાવ કરીને જવું, એ જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો મોક્ષ છે. એટલે મર્યા પછી ઠાકોરજી મળશે એવી આશામાં વૈષ્ણવ નથી રહેતો. વૈષ્ણવ તો હટ કરીને બેઠો છે, મારે તો આ જ દેહથી આ જ જન્મમાં મારે પ્રભુનો અનુભવ કરવો છે. અને જે દિવસે આનંદમય રસમય પ્રભુનો અનુભવ થાય ત્યારે આ જીવ પોતે રસમય બની જતો હોય છે. એ ભગવદ લીલામાં વ્રજભક્તનું સ્વરૂપ એનું સિદ્ધ થઈ જતું હોય છે. અને એ લીલાના સ્વરૂપની જાગૃતિ થઈ જાય ત્યારે એ સાધારણ મોક્ષ કરતા પણ આ ભગવદ રસનો અનુભવ કરવો એને વિશેષ મોક્ષ પુષ્ટિ માર્ગીય કહ્યો છે. અને એટલા માટે આપણે ત્યાં આ બે ભેદ છે. એક મુક્ત થવાની વાત છે અને પ્રભુ સાથે યુક્ત થવાની વાત છે, પ્રભુ સાથે જોડાઈ જવાની વાત છે, પ્રભુના થઈ જવાની વાત છે, પોતાના પ્રભુને સર્વસ્વ માનીને જીવવાની વાત છે. પછી તો દરેક કર્મો, દરેક ઈચ્છાઓ ના કેન્દ્રમાં કેવલ ને કેવલ ઠાકોરજી હોય. એટલે જીતા જીવંત મુક્ત બનીને, મરીને ભગવાન નહીં, જીવતા જીવંત ભગવાન મેળવવાની, ભગવાન માટે જીવવાની વાત, એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. તો પ્રભુના ચરણોમાં, પ્રભુમાં ચિત્ત રહેવું, એ જ ભક્તનો મોક્ષ. તો આ બંને બહુ બેઝિક મેં બતાવ્યા. બાકી ઘણી બધી ચર્ચામાં આપણે કરી શકીએ, પણ આ બેઝિક ફરક છે મર્યાદા માર્ગી મુક્તિ અને પુષ્ટિ માર્ગી મુક્તિ. આગળના ક્વેશ્ચનમાં જે શ્રી વૈષ્ણવ પૂછે છે કે આપણે ઈંડા કેમ ખાઈ શકતા નથી, તો એ આપ કરી સમજાવો. આ તો બહુ લગભગ હિન્દુ સમાજ માટેનો પ્રશ્ન, કેવળ વૈષ્ણવ માટે ન કહી શકાય, કે જે ધર્મ માર્ગમાં ચાલવા માંગે છે. આપણે ત્યાં ભાગવતજીમાં પણ આવે છે કે જ્યારે કલિયુગ આવ્યો રાજા પાસે, પરીક્ષિત મહારાજ પાસે, અને ત્યારે કલિયુગે હિંસામાં પણ કલિયુગને સ્થાન આપવામાં આવ્યું છે. જો માણસ, અને એમાં પણ વૈષ્ણવ થયા પછી, કોઈ પણ પ્રકારની જીવ હિંસા, એ પણ કેવલ પોતાના જીભના સ્વાદ માટે, તો આવો તો ક્યારેય વૈષ્ણવ હોઈ ન શકે. કદાચ કોઈ વ્યસન કરે તો ચલાવી લેવાય, પણ પોતાની જીભની લાલસા માટે કોઈની હત્યા કરે, કોઈનો વધ કરે, એ વૃત્તિ તો એક ભક્ત તરીકે બિલકુલ સ્વીકાર્ય નથી. અને એટલા માટે ઈંડામાં પણ જીવ હિંસા થાય છે. અને હિંસા થવાને કારણે આપણે ત્યાં કોઈ પણ એવા નિષિદ્ધ પદાર્થોનું સ્વીકૃતિ કરાતી નથી. એટલે કોઈ પણ વૈષ્ણવ હોય એને કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા પણ આપણે એક ખાસ ધ્યાન રાખજો, એ પણ યુએસએ, યુકે આદિ વિદેશમાં રહેતા હોઈએ ત્યારે ઘણી બધી પ્રોડક્ટોમાં આ બધું ભળેલું હોય છે. ઇન્ડિયામાં તો હવે થોડા વર્ષોથી સારું છે કે ગ્રીન અને રેડ જુદા જુદા સિમ્બોલો સ્ટાર્ટ થઈ ગયા, લોકોને ખ્યાલ આવે છે. નહીં તો ઘણી બધી વસ્તુઓમાં આ નોન વેજીટેરિયન વસ્તુઓ ભળેલી હોય છે અને લોકોને ખ્યાલ પણ નથી હોતો કે આમાં એ વસ્તુ છે, અને લોકો અજાણતામાં એનું ગ્રહણ કરી લે છે. એટલે હું તો ખાસ એ પણ અમિતભાઈને કહીશ કે ઇસ્કોન દ્વાળાને ઘણીવાર એવી પ્રોડક્ટોની ચાર્ટ બનાવવામાં આવતી હોય છે કે જેમાં પ્યોર વેજીટેરિયન વસ્તુઓ જ હોય અને નોન વેજીટેરિયન મિશ્રિત હોય, તો એનું પણ એક ચાર્ટ ઘણી જગ્યાએથી મળતા હોય છે. એવું પણ લોકોને શેર કરવું જોઈએ, જેથી લોકોને ખ્યાલ આવે કે અજાણતા પણ કોઈ અભક્ષ પદાર્થ તો પ્રવેશ નથી કરી રહ્યો. એક વસ્તુ યાદ રાખો, તમારું શરીર મૃતદેહોની ચિતા ન બનાવતા, તમારા શરીરને યજ્ઞ કુંડ બનાવો. કોઈ મળદાઓ ખાઈને તમારું શરીર, તમારી જાત એ ચિતા અને સ્મશાન ઘાટ બની જાય છે. પણ જયારે યજ્ઞની જેમ આહુતિ કરો છો અન્નની, ત્યારે આપણે ત્યાં તો પચામી અન્નમ ચતુર્વિધમ, ભગવાન પોતે કહે છે કે હું એ અગ્નિ રૂપે બિરાજમાન છું. અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત, હું ત્યાં છું અને એ જઠરાગ્નિ દ્વારા એને પચાવું છું. અને આપણે ત્યાં તો આપણી જાતને યજ્ઞ કુંડ બનાવવાની છે, સ્મશાન ઘાટ નથી બનાવવાનો, ચિતા નથી બનાવવાની. આ મરેલા જીવોને મોઢામાં નાખી ક્યાંક આપણી જાતને આપણે સ્મશાન ઘાટ અને ચિતા બનાવી રહ્યા છીએ લોકોની. આપણે તો યજ્ઞ કુંડ બનાવો પોતાની જાતને. પ્રાચીન સમયમાં જયારે માનવ આદિકાળમાં હતો અને ત્યારે એ સંજોગોમાં રહેતો, ત્યારે તો એ નિર્વસ્ત્ર રહેતો, કેવી જાતથી રહેતો. પણ જેમ જેમ ઉત્ક્રાંતિ એ કેવલ શરીરની નથી, વિચારોની પણ છે. વિજ્ઞાન કેવળ શરીરને માને છે, અધ્યાત્મ જગત એ વિચારોની પણ ઉત્ક્રાંતિને સ્વીકારે છે. કે આજથી 50,000 વર્ષ પહેલા રહેલો માનવી, 5 લાખ વર્ષ પહેલા રહેલો માનવી અને આજનો માનવી, જયારે આટલી બધી સુંદર વસ્તુઓ, કોઈને માર્યા વગર આપણું જીવન ચલાવી શકાય એવી સુવિધાઓ આજે છે, તોય આજના કાળમાં, કારણ કે આપણે જો કોઈ આતંકવાદી 10 માણસને મારી દે તો આપણે આમ બહુ હુવાપો કરી 10 માણસ મરી ગયા, પણ એ જ માણસો રોજ કેટલાને મારતા હોય છે. ખાલી આકાર જ જુદો હોય છે, હિંસા તો હોય છે. જ્યાર સુધી હિંસા આકાર ઉપર આધાર રાખશો અને એના પરથી ભેદ ગણશો, ત્યાં સુધી હિંસા મુક્ત સમાજ નહીં થાય.
કારણ કે જો તમારા ઘરમાં, તમારા રસોડામાં, રોજ તમારા બે ટંક પેટ ભરવામાં જો તમે કોઈ ને કોઈ હિંસાને સપોર્ટ કરો છો, તો તમે પછી આતંકવાદીઓને પણ ટોકવા માટે, આ રોકવા માટે, આ નિંદા કરવાનો અધિકાર એક ક્ષણે ગુમાવી બેસો છો. કારણ તમે હિંસાને સપોર્ટ કરો છો અને હિંસાને પ્રેરો છો. ખાલી આકાર જુદા છે. કોઈ મરઘાનો આકાર હોય, કોઈ માણસનો આકાર હોય, કોઈ બકરાનો આકાર હોય, કોઈ માણસનો આકાર હોય. ખાલી આકાર ભેદ જ છે. શાસ્ત્ર તો એમ કહે છે કે એ જીવાત્મા ને એ જ દુઃખ તો એને પણ થાય છે. તો કોઈને આટલું મોટું દુઃખ આપી બે મિનિટ યા 5 મિનિટ જીભને સંતોષ આપવાનો કોઈ લોજિક બનતો નથી. કારણ કે એ ખાવા માત્રથી કેવી જીવ હિંસાને આપણે પ્રેરિત કરી રહ્યા છે. અને એટલા માટે આપણે જ વિચારવું. પ્રકૃતિ એ માણસને ઉત્ક્રાંતિ કરતા કરતા કદાચ વિજ્ઞાન ઉત્ક્રાંતિવાદ માનો, કદાચ ધર્મ તો આપણે હિન્દુ ધર્મમાં તો માનતા નથી, પણ વિજ્ઞાનનો માનો તો પૂંછડું જતું રહ્યું, કોઈ એમ કહેતા દાંત લાંબા હતા એ જતું રહ્યું. એટલે કે માણસ હવે કોઈ પશુને ન ખાય એવી સુવિધાઓ મોઢામાંથી પણ જતી રહી. અને તમે બેઝિક વેજીટેરિયન અને નોન વેજીટેરિયન આખા પ્રાણી જગતમાં તમે જો તારણ કાઢો ને, તો જે માંસાહારી જીવો હશે ને, પશુઓમાં પણ તમે જો, એ જીભથી પાણી પીતા હશે, અને જે શાકાહારી હશે એ હોઠથી પાણી પીતા હશે. તમે ડિફરન્સ જોજો. જ્યારે આ બધા પ્રાણીઓમાં પણ તમે જોશો ને, જે માંસાહારી પ્રાણીઓ છે એ બધા જીભથી પાણી પીશે, તળાવમાં તમે પીતા એને જુઓ, અને જે શાકાહારી છે હોઠથી પીતા હશે. જે માણસ હોઠથી જલ પીએ છે, એટલે કે કુદરતી રૂપે પણ એ શાકાહારી રહે એવી સર્જન ભગવાને કરી દીધું છે. કદાચ પૂર્વકાળમાં આ બધા હશે, પણ હવે આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. અને મોટી વાત, જ્યારે આધ્યાત્મિક માર્ગમાં આગળ નીકળવું છે ત્યારે તો એ વસ્તુ બિલકુલ એક ભક્ત માટે તો સ્વીકૃત ન જ હોય કે એના થકી હિંસા. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં તમે જુઓ ને, ગુસાઈજી ચમાર વૈષ્ણવ હતો અને ચામડાનું કામ કરતો, ગુસાઈજી પાસે આવ્યો ને કહ્યું કે મારે સેવક થવું છે. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એક જ શરત તને બ્રહ્મસંબંધ આપું, તું જીવ હિંસા નહીં કરે. અને પેલા એ વચન આપ્યું છે કે આજ પછી ક્યારેય જીવ હિંસા નહીં કરું. તો જ્યારે આપણા ગુરુજનો આવા સંકલ્પ સાથે રહેતા હોય અને આવી પ્રેરણા આપણને આપતા હોય, અને આજનો સમાજ કે જ્યારે લોકો વધારે વિગન તરફ જઈ રહ્યા છે, એમને એમ લાગે કે આમાં પણ, એટલે કે જીવ હિંસા શાકાહારથી પણ આગળ જઈ રહ્યા છે, કે એમાં પણ ક્યાંક કોઈને કંઈક તકલીફ પડતી હોય, તો આપણે એ રીતે નહીં જીવવું. તો પછી આપણે લોકો એક વૈષ્ણવ થઈ, વૈષ્ણવ પરિવારમાં જન્મ લઈ અને આવો વિચાર ખાવાનો આવવો એ પણ એક અપરાધ છે. બને તો જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, ધર્મના માર્ગમાં આગળ, અને એક આદર્શ માનવી, ધર્મને પણ આપણે કદાચ અત્યારે ન ચર્ચા કરી, પણ એક સારા માણસ બનવું છે, તો એને કોઈ પણ પ્રકારની હિંસાને સપોર્ટ નહીં કરો અને એને પ્રેરિત નહીં કરવા, યા એને સાથ નહીં આપવો જોઈએ. ઉલટાનું એનાથી લોકો કેમ મુક્ત થાય. હિંસક વૃત્તિ જ્યાં સુધી છે, આપણે ભલે અત્યારે પ્રાણી પશુઓને કહીએ, પણ એક વૃત્તિ તો હિંસક છે. એ વૃત્તિમાંથી સમાજને મુક્ત કરવાની જરૂર છે. તો જ આવતી સદી શાંતિ સમાજને મળશે. આ દુનિયાને શાંત કરવા માટે, લોકોના જીવનમાં શાંતિ લાવવા માટે આ હિંસક વૃત્તિમાંથી લોકોને મુક્ત કરવાની જરૂર છે. કારણ કે હિંસા એક કેવલ કોઈ ક્રિયા નથી, એ માણસની વૃત્તિ હોય છે હિંસક. અને એ હિંસક વૃત્તિમાંથી માણસ મુક્ત નહીં થાય તો દુનિયામાં પણ શાંતિ નહીં આવે. જો તમે ઈચ્છો છો કે આ દુનિયામાં યુદ્ધો ન થાય, લોકો એના માટે સરઘસ કાઢે છે, પણ એનું મૂળ બીજ ક્યાં છે? દરેક માણસની અંદર રહેલી હિંસાની વૃત્તિ, ત્યાંથી આ વૃત્તિ પેદા થાય. એ મોટા યુદ્ધો માણસની ભીતર રહેલી હિંસક વૃત્તિમાંથી પેદા થાય. તો કામ કરવું હોય તો ફ્લેગ લઈને બોર્ડર પર જવાની જરૂર નથી. દરેક માણસની અંદર રહેલી એ વૃત્તિને સમાપ્ત કરો. અને વૃત્તિને સમાપ્ત કરવા માટે સત્સંગ, કથા, મંદિર અને વૈષ્ણવ સંઘની એકેડેમી જેવા સ્થાનો બનશે, તો સમાજમાં આવા પવિત્ર વિચારો ફેલાશે અને તો જ જગતમાં કંઈક સારું કરી શકે. એટલે આ મંદિરો બાંધે તો ઈટ ચૂના પથ્થરની દિવાલ નથી, એકેડેમી બાંધવી કોઈ મકાન નથી. આ સમાજમાં એક વિચારધારાનું નિર્માણ કરવું એના કેન્દ્રો છે. એક ચેતનાનું નિર્માણ કરવું એના કેન્દ્રો છે. જ્યારે આની મહત્તા તમે સમજશો કે આની ઇમ્પેક્ટ સમાજમાં શું જશે, આની અસર સમાજ પર શું પડશે, ત્યારે તમને એમની મહત્તા સમજાશે કે આ બધા સ્થાનો બાંધવા આજની સદીમાં કેમ જરૂરી છે. કારણ કે વિશ્વ શાંતિ માટે ઈચ્છા રાખતો માણસ જો માનવના મનની શાંતિ માટેની કોશિશ નહીં કરે તો ક્યારે પણ વિશ્વની શાંતિ માટે સફળ નથી જ થવાનું. અસ્તુ.